खबर गुजरात के बड़ौदा शहर से सामने आ रही है। बड़ौदा शहर में गर्मी का पारा लगातार बढ़ रहा है। गर्मी का पारा बढ़ने के कारण सिस्टम की ओर से ऑरेंज अलर्ट भी जारी किया गया है। सयाजी अस्पताल के चिकित्सा अधीक्षक डॉक्टर रंजन अय्यर ने लू के पूर्वानुमान के बीच लू से बचने के लिए किन बातों का खास ख्याल रखना चाहिए, इस बारे में जानकारी दी है। गौरतलब है कि बढ़ती गर्मी के कारण बड़ौदा शहर में कल करीबन 5 लोगों की मौत हो गई होने की जानकारी सामने आ रही है और साथ ही में आज करीबन 3 लोगों की भी संदिग्ध मौत गर्मी की वजह से होने की भी जानकारी मिल रही है। तब खास तौर पर बड़ौदा शहर के नागरिकों को इस गर्मी और लू से बचने के लिए किन किन चीज़ों का ध्यान रखना चाहिए, इसके बारे में डॉक्टर रंजन अय्यर की ओर से जानकारी दी गई है। આજે જ્યારે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર થયેલું છે અને ખૂબ જ ગરમી પડવાની સંભાવના છે, તો વયોવૃદ્ધ લોકોએ, સિનિયર સિટીઝન લોકોએ, અન્ય બીમારીથી પીડિત લોકોએ તો એવું સમજો કે બપોરના ભાગે 10:30 સવારથી સાંજના 6:30 સુધી ઘરની બહાર ના નીકળવું, એવો અમારો એક અભિપ્રાય રહેશે। બીજું, જે લોકોને કોઈ કામસહ બહાર નીકળ્યા વગર છૂટકો નથી, એ લોકોએ હંમેશા સુતરાઉ, ઢીલા, હવાદાર કપડાં પહેરવા જોઈએ, જીન્સ વગેરે ટાઈટ પેન્ટોનો ત્યાગ કરવો જોઈએ। આ ખાસ કરીને સિઝનમાં પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ એવા પ્રવાહીઓનો ઉપયોગ કરવો જોઈએ। એવરેજ આ સિઝનમાં માણસને એવું સમજીએ તો લગભગ 1 કલાકમાં 750 થી 800 ml જેટલા પ્રવાહીની જરૂરત હોય છે, જે આપને આ ખૂબ જ ઉષ્ણ વાતાવરણમાં ડિહાઇડ્રેશનથી બચાવી શકે। માથે ટોપી પહેરવી જોઈએ, બને ત્યાં સુધી છત્રીનો ઉપયોગ કરવો જોઈએ કે સીધા તાપથી બળી શકાય। કોઈ કામ ધંધો કરતા હોય તો વૃક્ષની નીચે કે કોઈ છાંયડાવાળા ભાગમાં આ કામ ધંધો આપણે કરીએ એ વધારે હિતાવહ છે। ખુલ્લા તાપમાં આકાશના સીધા તપતા સૂર્યની નીચે રહેવું બિલકુલ હિતાવહ નથી। હીટ સ્ટ્રોક અન્યથામાં ચક્કર આવવા, બેચેની થવી, ગભરામણ થવી, આ પ્રકારની બધી ફરિયાદો રહેતી હોય છે। તરત જ ડૉક્ટરની સલાહ લેવું ઉચિત છે। અન્ય બીમારીઓથી પીડાતા લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે। બસ થોડા દિવસનો મામલો છે દોસ્તો, પછી તો વરસાદના અમી છાંટણા થશે અને આ ઇન્ટેન્સ ગરમીથી આપણે મુક્તિ પામીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।